बहुत से टीचर्स के लिए इंग्लिश स्पीकिंग का स्ट्रगल क्लासरूम्स में दिखाई देता है। फाइंडिंग द राइट वर्ड्स, गिविंग इंस्ट्रक्शंस या फिर आंसरिंग क्वेश्चंस ऑन द स्पॉट। इसलिए मेंजा का इंग्लिश रेडीनेस मॉड्यूल अलग अलग स्पीकिंग लेवल्स और लर्निंग नीड्स के लिए बना है। टीचर्स कैन स्टार्ट विद एनी लैंग्वेज, हिंदी, गुजराती, बंगाली एंड मोर, and build their speaking skills from there. Let me show you how. હેલો જાયલ, આ અંગ્રેજી બોલવાની સેશનમાં આપનું સ્વાગત છે. હું તમારો AI કોચ છું અને હું તમને તમારી અંગ્રેજી બોલવાની કુશળતાઓ સુધારવામાં મદદ કરીશ. અમારી વાતચીત દરમિયાન જ્યારે પણ તમે બોલવા ઈચ્છો ત્યારે કૃપા કરીને અનમ્યુટ કરો અને તમે પૂરું કરો ત્યારે ફરીથી મ્યુટ કરો, જેથી મને ખબર પડે કે ક્યારે પ્રતિભાવ આપવો. જો તમને મારી પૂછેલી કોઈ પ્રશ્ન અથવા મેં વાપરેલા કોઈ શબ્દો સમજમાં ન આવે તો કૃપા કરીને નિસંકોચ મને સ્પષ્ટ કરવા કહો. શરૂઆત કરવા માટે શું તમે તમારા વિશે મને કહી શકો? મારું નામ જયલ છે અને હું પ્રાઇમરી સ્કૂલમાં આર્ટ ટીચર છું. હાય જયલ, કેમ છો? આજે કેમ લાગતા છે? તમે કશું ખાસ યોજના બનાવી છે? ભવિષ્ય વિશે વાત કરવી સારો રસ્તો છે શીખવા માટે. તમે કઈ વસ્તુઓ થવા જવા માંગો છો કે પછી તમે કઈ નવી વાતો શીખવા માંગો છો? હું ઇંગ્લિશ શીખવા માગું છું કારણ કે મને કોન્ફિડન્સ જોઈએ છે મોટા ધોરણમાં ભણાવવા માટે. બહુ જ રામરો જયલ, તમે અભિનંદન લાયક છો કે તમે મોટા જોનારા આગળ જવાનો ઈચ્છો છો. તમે કંઈ ખાસ કરવા માટે ઇંગ્લિશ શીખવા માંગો છો, જેમ કે કોની સાઇટ પર જવાનું કે કંઈક ઇન્ટરવ્યૂ કે પ્રેઝન્ટેશન? શું તમે કહો છો કે આઈ વિલ લર્ન ઇંગ્લિશ ફોર માય કોન્ફરન્સ? એકવાર તમે આ વાક્ય કહો, હું મદદ કરીશ તમને મસદારો પાડવામાં. I will learn English for my confidence. આમ તો તમે સારા છો, પરંતુ થોડું જાય છે. ખરો વાક્ય હશે આઈ વિલ લર્ન ઇંગ્લિશ ફોર માય કોન્ફરન્સ. કોન્ફરન્સનું સાચું કામ ખેડવું. હવે તમે ફરીથી કોશિશ કરો તો કઈ રીતે કહેશે? I will learn English for my conference. I'm going to go for a holiday to Kulu Manali in April. વાદળાઈ અને સારું વિચારો, પરંતુ થોડું ખૂણું માંડેવું છે. સાચું વાક્ય બનાશે I am going to go on a holiday to Kullu Manali in April. On a holiday નો ઉપયોગ હું સાંભળવાનું છે. હવે તમે ફરીથી કહો. I'm going on a holiday to Kulu Manali in April. સબરિયું, આ આજુબાજુ કહું છે. હવે તમે વિચારો, આવતા સપ્તાહે કે કઈ રીતે કોઈ પણ દિવસ કોઈ વિશેષ યોજના છે? તમે કઈ રીતે કહેવા માંગો છો? I will કે I plan to? I plan to teach higher level classes in school. I plan to teach higher level classes at school. જો હવે એક પ્રશ્ન, તમે શું વિચારો છો કે ક્યારે અને કઈ ભાષા શીખવાની યોજના છે? બીજું શું શીખવા માંગો છો? લોકો ગમે તે વિષય લઈને બોલવું શોખે છે. I want to learn something sporty. આમ તો સરસ છે, પરંતુ ગીતું સર્જિત કરવું છે. સાચું વાક્ય બનશે I want to learn something related to sports. રિલેટેડ ટુ સ્પોર્ટ્સનો ઉપયોગ કરશો.
હવે તમે બીજી વાર કહી શકો છો. I want to learn something related to sports. વાહ, બહુ સરસ. તમે બહુ સારું કરી રહ્યા છો. ચાલો હવે તમારું ભવિષ્ય કઈ રીતે હોઈ શકે તે વિશે વધુ વિચારીએ. એવામાં એક નાનકડી ક્રિયા કરો. તમારા ભવિષ્યની 5 એન્ડિંગ્સ વિશે લખો અને તે પહેલાં કે પછી અમે ફરી મળીએ ત્યારે જોઈએ. શું તમારે બીજા કોઈ પ્રશ્ન છે? ના, થેન્ક યુ. हर एआई पावर्ड सेशन के बाद एक फीडबैक रिपोर्ट जनरेट होगा, जिससे पता चलेगा कि आपकी स्ट्रेंथ्स क्या हैं और कहाँ इम्प्रूवमेंट की ज़रूरत है.